તો અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી, જેને લઈને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેના માટે ટીમ અમદાવાદ આવી હતી। તે 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન લગભગ નક્કી ગણવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રમંડળ બોર્ડે અમદાવાદનું નામ આગળ કર્યું છે। સત્તાવાર નિર્ણય આ અંગે 26મી નવેમ્બરે લેવાશે। વિવિધ માપદંડો બાદ અમદાવાદનું નામ આગળ કરવામાં આવ્યું છે, એટલે લગભગ અમદાવાદના હવે કોમનવેલ્થ ગેમ્સ યોજાશે 2030માં, તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। તમામ માપદંડો જે છે ત્યારબાદ આ નામ આગળ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ અંગે નિર્ણય લેવાનો હજી બાકી છે, જે આખરી નિર્ણય છે તે 26 નવેમ્બરે સામે આવશે, પરંતુ તે પહેલાં લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સ જેના આયોજનને લઈને જે તૈયારીઓ અમદાવાદે કરી હતી, સાથે જ આ અંગે જે ટીમ આવી હતી અમદાવાદ અને તેઓએ જે નિરીક્ષણ કર્યું હતું, તે નિરીક્ષણ બાદ જે માપદંડો નક્કી કરવામાં આવ્યા હોય છે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે, તે તમામ માપદંડો બાદ હવે તે થોડા સમયની અંદર જ તેની અંગે નિર્ણય સામે આવે તેવી શક્યતાઓ છે। ત્યારે અમિત શાહે આ અંગે ખુશી વ્યક્ત કરતા એક પોસ્ટ મૂકી છે અને તેઓએ આ પોસ્ટ દરમિયાન અભિનંદન વ્યક્ત કર્યું છે। ઉલ્લેખનીય છે કે આ અંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લગાતાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને કોમનવેલ્થ ગેમ્સ માટે, તેના આયોજન માટે અમદાવાદ પૂરી રીતે તૈયાર છે અને પૂરી રીતે આયોજન કરવા માટે ગુજરાત પણ તેના માટે તૈયાર હોવાનું તેઓએ કહ્યું હતું। ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આ તમામ મહેનત જે છે તે રંગ લાવી છે, કારણ કે રાષ્ટ્રમંડળ બોર્ડે જે માપદંડો બાદ અમદાવાદનું નામ આગળ કર્યું છે તેના પરથી એ લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે હવે જે કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા પણ તે રંગ લાવશે।